આ તરફ બનાસકાંઠાના પાલનપુરમાં પણ ગત મોડી રાત્રે ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો અને તેના કારણે હાલ નુકસાન પહોંચ્યું છે। ઠેર ઠેર મહાકાય વૃક્ષો જમીનદોસ્ત થયેલા જોવા મળી રહ્યા છે। આ તરફ ખેતી પાકને પણ નુકસાન પહોંચ્યું છે। બનાસકાંઠા જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો। મહત્વની વાત છે કે જે રીતે વડગામ દાંતા સહિત બનાસકાંઠાના જે બોર્ડર વિસ્તાર છે ત્યાં પણ વરસાદ જોવા મળી રહ્યો હતો। મોડી રાત્રે ભારે પવનના કારણે ભારે નુકસાન વેઠવાનો ખેડૂતોને વારો આવ્યો છે। તમને દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ। બોર્ડર વિસ્તારના ગામડાના જ્યાં વાછોલ બાપલા કુંડી સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં ખેતરોમાં ભારે પવનના કારણે આ બાજરીનો પાક છે તે ઢળી પડ્યો છે। ખાસ કરીને ખેડૂતે ખાતર બિયારણ ખેડાઈ કરી ખર્ચ કર્યો, ત્યારબાદ ભારે પવન આવ્યો અને ભારે પવનના કારણે જે બાજરીનો પાક છે તે ભોયતળીએ બેસી ગયો છે, જેને લઈને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। મહત્વની વાત છે કે જે રીતે મોંઘા ભાવે ખાતર બિયારણ ખેડાઈ કરીને ખર્ચ કરેલો માથે પડતા ક્યાંક ખેડૂતોએ સરકાર પાસે વળતરની ગુહાર લગાવી છે। વસંત દિરગર, એબીપી અસ્મિતા, બનાસકાંઠા। એ બધું ભગાઈ ગયું। હવે શું અમારે ચોથા ભાગે શું લેવાનું? અમારે શું મળે? મજૂરી અમારી 40-50 ભાગમાં ખર્ચો લાખ રૂપિયા થાય। અમે શું મળે ચોથા ભાગ? કેટલું વાવેતર કર્યું હતું? આમાં 10 વીઘો બધું ભગાઈ ગયું। નુકસાન તો સાહેબ 10 વીઘાની ભોય બાજરી પડી ગઈ છે અને ખાતર બીજવાળું બધું સબ કોઈ ના ખેતીવાળાને કોઈ મળી નથી, બધી ભોય હોઈ ગઈ છે, બરાબર। એમાં હવે જે સરકાર હાલે તો બરાબર। રાત્રે વાવાઝોડા સાથે વરસાદ આવ્યો અને એના કારણે અમારા ગામમાં જે બાજરીનો વાવેતર હતું અત્યારે એ 300 થી 400 હેક્ટરમાં બાજરીનું વાવેતર હતું। ટોટલ જે વાવેતર હતું એમાં તો લગભગ 200 હેક્ટર જેટલી જે બાજરી હતી હેક્ટરમાં એ બધી બાજરી પાડી દીધી છે બધી, અને બાજરીને બહુ મોટું નુકસાન કર્યું છે। અમારા આજુબાજુનો જે વિસ્તાર છે વાછોલ બાપલા વક્તાપુરા કુંડી માંડલ રવિ આ બધા વિસ્તારમાં સેમ જ કન્ડિશનમાં ભારે પવન સાથે વરસાદ આવેલો, જેના કારણે બાજરીનો ઊભો પાક ભોયતળીએ થઈ ગયો છે, પડી ગયો છે, જેના કારણે ખેડૂતોને બહુ મોટું નુકસાન થયું।